સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એક સમય હતો કોંગ્રેસનું જ શાસન રહેતું મોટાભાગની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં. પણ હવે પરિવર્તન આવ્યું છે. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જીતી રહ્યા છે ને આ તો બિનહરીફ જીત થઈ છે આપના જ કારણે. કેટલી અપેક્ષા છે હવે પરિણામો પાસેથી અને જનતા પાસેથી? તમે કહ્યું એવી રીતે કે બિનહરીફ થઈ રહી છે. આપણે સૌએ જોયું અને મીડિયામાં પણ વારંવાર બતાવવામાં આવ્યું. કદાચ મીડિયા પાસે એ વિડીયોઝ હોય તો હું એ પણ બતાવવાનું કહીશ કે કેવી રીતે ભારતીય જનતા પાર્ટીના જે લોકો હતા એ પૈસા વેચી રહ્યા હતા, ધમકાવી રહ્યા હતા લોકોને. છતાં પણ હું તો કોંગ્રેસના તમામ ઉમેદવારોને અભિનંદન આપીશ કે ભારતીય જનતા પાર્ટીના શામ દામ દંડ ભેદની વચ્ચે પણ અમારા ઉમેદવારો મજબૂતીથી ઇલેક્શન લડ્યા અને એનું રિઝલ્ટ પણ આપણને જોવા મળશે. તમે જુઓ તો 2017માં અમારી પાસે 81 ધારાસભ્યો, 3નો ટેકો મળી અને ટોટલ 81 ધારાસભ્યો અમે હતા. છતાં પણ અમારું શહેરોમાં એટલું બધું મજબૂતીથી અમે લોકો જીતી શક્યા નહોતા. એના પરિણામમાં અત્યારે અમારી પાસે 17 ધારાસભ્યોમાંથી પણ ભારતીય જનતા પાર્ટી ભલે લઈ ગઈ હોય, પણ આજે પણ અમે શહેરોમાં મજબૂત થઈ રહ્યા છે. અને આ ઇલેક્શન તમે આખું જુઓ તો એ કોંગ્રેસ ભાજપ કરતાં પણ તંત્રની સામે કોંગ્રેસનું ઇલેક્શન હતું. ભારતીય જનતા પાર્ટીએ એમનો તમામ બળ પ્રયોગ કરી લીધો, તંત્રને આખું કામે લગાડી દીધું. અને ભારતીય જનતા પાર્ટીએ જ્યાં તંત્ર ન કામ કર્યું ત્યાં કોંગ્રેસના ઉમેદવારોને દબાવવાની ધમકાવવાની કોશિશ કરી. છતાં પણ હું તમને કહું છું કે ગયા વખતે જૂનાગઢ મહાનગરપાલિકામાં તમે જોજો અમારા એક જ બેન ચૂંટાઈને આવ્યા હતા, પછી બાય ઇલેક્શન થયું એમાં 2 ચૂંટાઈને આવ્યા. આ વખતે તમને એમાં કોંગ્રેસના વધારે ઉમેદવારો લડતા અને જીતતા જોવા